હવે છે ને તને આખી બોમ્બની પ્રોસેસ સમજાવું. પહેલાં આ લીવર, પછી એને બાજુનું લીવર, પછી એને બાજુમાં મારી પાસે સાપ રહીને એવડી દબાવવાની છે. પણ ગમે એ થાય એની બાજુની સાપ રહીને ભૂલે શું કહે તારે જો તને દેખાડું ને બટન આવડું એ દબાવવાનું થતું નથી છે જઈ. નકર આપણા દેવલા પોઢી જાય છે, રામ રમી જાય છે, રાખઈ ભેગી નહીં આવે આપણાથી. હવે સમજાય મને તું કઈ રીતે ભેગું કરીશ તું નીચે જઈને. હાલ ગોગો અગોગો. અરે પણ તને કીધું તો ખરી નથી દબાવવાનું. ફરીથી ટ્રાય કર. આગો હમ આગો ગોગો હમ આગો. અરે પણ ગણેશ ચતુર્થી આવે છે, નહીં ઉજવવા જેવો રેવા દે. નથી દાબવાનું તારે, નથી સમજાતું તને, કાન નથી. આગો. અરે ના પણ ઈ બટન રમલા છોકરાને બીવડાઈ માં. શું છોકરો? આ છોકરો શેરણિયા કરાઈ દે. તું કાળી ટેપ જઈને ગોત કોક પાસે હોય તો બટનમાં મારવી છે. હા હાલ હાલ ગોતું કાળી ટેપ. ઓય તારી પાસે કાળી ટેપ પડી હે? અને આવો ભાઈ આપણી પાસે હે નહીં. આ કાકા હા બટા, તમારી પાસે કાળી ટેપ પડી? કાળી ટેપ જ જોઈ. હાલે કાળી સિવાય હાલે હોય તો ગયો. ઓલી ટ્રાન્સપરન્ટ જેવી હોય તો હાલે. હા હાલે હાલે લાવો. પણ બટા હે નહીં. તઈ શું અણી કાઢો છો? કામ કરો ને તમારું. અરે બટા પણ આ તો ધ્યાનમાં રાખું ને બે હાલે એ બતા બતા. આ રમલા ભાઈ કોઈ પાસે સેલો ટેપ નથી. શું કોઈ પાસે છેલ્લો ટેપ નથી? ના કોઈ પાસે નથી. તે નિમુડીને પૂછ્યું. એટલે કાકાની બાજુમાં જ હતી. હા શું બોલ. એટલે કાકાની બાજુમાં જ બેઠી હોત તો ઈ કે મને ખબર છે તે નથી પૂછ્યું. હું કબ ખોટું બોલસ? પણ તો બોમ્બ ધડાકા લઈને ભેગો રખડતો સેલો ટેપ ભેગો રાખતો હતો. આ તો ઈ તો કીધું કે બધું કામ મારે જ કરવું પડે છે એમ. સાનો માનો બોમ્બ બનાવીને તારા થઈ ગયો ફીટ લ્યો.